આંગણવાડી કાર્યકરોએ પડતર પ્રશ્ને લઈને નોંધાવ્યો વિરોધ. જિલ્લા કલેક્ટર કચેરીએ કર્યો ઘેરાવ. વડોદરા શહેરની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ ચીમકી આપી હતી કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ કાર્યરત દરમિયાન આવી રહેલી અનેક સમસ્યાઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. કાર્યકરોએ જણાવ્યું છે કે ફ્લેક્સી ફંડ અને અન્ય ખર્ચ માટેના નાણાં હજી સુધી મળ્યા નથી, જેના કારણે કેન્દ્રના સંચાલનમાં મુશ્કેલીઓ પડી રહી છે. વધુમાં ટ્રેનિંગ માટેના મુસાફરી ભત્તા બાકી છે, રજિસ્ટર અને અન્ય જરૂરી સામગ્રી પોતાના ખર્ચે ખરીદવી પડે છે. તેમજ બાળકોને આપવામાં આવતા નાસ્તા અને દૂધની ગુણવત્તા અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. બિલોની ચૂકવણીમાં અનિયમિતતા અને સાફ સફાઈ માટે પણ પોતાને ખર્ચ કરવો પડે છે તેવી ફરિયાદો કરવામાં આવી હતી. કાર્યકરોએ તંત્રને વિનંતી કરી છે કે બાકી રહેલા તમામ નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે, જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે અને પોષણ યોજનાની ગુણવત્તામાં પણ સુધારો કરવામાં આવે. કાર્યકરો દ્વારા ધરણા ચાલુ રાખવામાં આવ્યા છે અને તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળતા આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. મારું નામ રમીલાબેન એમ પરમાર છે. હું મવડ ગામની રહીશ છું અને આંગણવાડી કાર્યકર છું. અમને આજે કેટલા વર્ષથી 28 વર્ષ થઈ ગયા, પણ અમને પગાર 10,000 આપે છે અને જે મસાલા બિલો ને એવું બધું છે તે અમને 50 પૈસા લેખે 80 પૈસા લેખે ચૂકવે છે. અત્યારે મોંઘવારી એટલી બધી છે કે એટલાથી પૂરું થઈ રહેતું નથી, એટલે અમે અમારા બધી બહેનોને તકલીફ પડે છે. મંગળ દિવસ ઉજવો, તમે બીજા બધા પ્રોગ્રામો કરો, એમાં મંગળ દિવસના પણ પૈસા કેટલા ટાઈમથી મળ્યા નથી. હવે ગોદ ભરાઈ કરાવડાવે એમાં બધું અપાવડાવે છે. અમને શ્રીફળ અપાવડાવે, સિંગદાણા અપાવડાવે છે, પછી આપણે રૂમાલને એવું અપાવડાવે છે, બધું આપે છે. પણ એમાંથી કેટલા ટાઈમથી અમને પૈસા મળ્યા નથી. તોય બહેનો બધી ઉજવણીઓ કરે છે, જે તહેવારો આવે છે એની પણ ઉજવણી કરે છે. એમાં અમને કશું મળ્યું નહીં. હવે 10,000માં કેવી રીતે પૂરું થાય? એટલે બહેનો હક માગવા માટે બધા ભેગા થયેલા છે. 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ કરી હતી, તોય આ લોકોનું પાણી હલ્યું નથી. એટલે હવે આ લોકોએ તાળા માર્યા 16 તારીખથી. આજે 3 દિવસની હડતાલ ઉપર બહેનો ઉતરેલી છે, કામથી અડગા રહેલા છે, પણ હજુ પણ કોઈ નિર્ણય આવ્યો નથી. હવે પછી આટલું કરવાથી પણ નિર્ણય નહીં આવે તો તાળા ખુલે નહીં અને રોડ ઉપર જઈને ચક્કાજામ થશે. આજે કલેક્ટર કચેરી ઉપર છે. અમે ક્યાં સુધી અમારો નિર્ણય, અમારી 12 માંગણીઓ છે એ નહીં મળે ત્યાં સુધી અમે બેસવાના જ છે અને બનશે તો અમે ભૂખ હડતાલ પણ કરી શકીશું. એમ રમીલાબેન એમ પરમાર. હાઈકોર્ટમાં એ ચુકાદાનું પાલન નહીં કરતી અને સરકારે આટલી મોંઘવારી દેખીને પગાર વધારવો જોઈએ અને જો યશોદા માતાનો બિરુદ મળતા હોય તો સરકારે પગાર વધારો કરવો જોઈએ. બહેનો આટલા તાપમાં હેરાન થઈ રહી છે, સરકારને દેખાતું નથી. સરકારે આ 3 દિવસની હડતાલ છે એને દેખીને પગાર વધારો કરવો જોઈએ અને ઓનલાઈન તો અમારું કામ બંધ જ રહેવાનું છે જ્યાં સુધી પગાર વધારો નહીં થાય. તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારો પગાર વધારો કરે. પટેલ પીનલ. અમારા જે પડતર જે પ્રશ્નો જે છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે કામ કરવાનો, તે હજુ સુધી બહેનોને કામ કર્યા નથી અને હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે એમને પગાર પણ નથી આપ્યો. બીજું કે જે લઘુત્તમ વેતન સરકારે જાહેર કર્યું છે તે લઘુત્તમ વેતન પ્રમાણે પણ આ પગાર આપતા નથી. એટલે પગાર વધારા માટેની માંગણીઓ માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો અમે આગળ જલદ આંદોલન કરીશું. દયાભાઈ પરમાર.